રામ રામ દોસ્તો. હમણાં એક રાજકોટમાં ઘટના બની જેમાં સમૂહ લગ્નમાં આયોજકો એમનાથી નહીં થઈ શક્યું હોય એટલે આવ્યા જ નહોતા કે આયોજન અધૂરું છોડી અને ક્યાંય ગુમ થઈ ગયા હતા. તો એ વખતે ત્યાં જેટલા પણ વરરાજા અને આ કન્યા પક્ષના અને બધા બંને પક્ષના લોકો ત્યાં ભેગા થયા હતા. તો એ લોકોએ પોલીસ બોલાવી અને આયોજકો વિરુદ્ધ કમ્પ્લેન કરી. તો એ વખતે પોલીસ તમે યાદ રાખો દોસ્તો, પોલીસ છે ને આમ કોઈ જગ્યાએ એક્ટિવ નથી હોતી ને આવું બધું એના વિરુદ્ધ ઘણું બધું મીડિયામાં ને એવું બધું આવતું હોય છે કે મીડિયાએ એમને ખોટી ચિતરેલી છે એમ કહી દઈએ ચાલો. તો એ પોલીસ આવી તો એને બોલાવી હતી ફરાર આયોજકો વિરુદ્ધ કમ્પ્લેન કરવા કે એમને પકડવા માટે, પણ પોલીસને ખબર છે એને પકડવામાં 3 દિવસે થાય, અઠવાડિયું થાય, મહિનો થાય, ક્યાં ભાગી ગયા હોય કોને ખબર હોય આમાં. તો પોલીસે પહેલું કામ શું કર્યું, એ લોકોની જવાબદારી નથી પણ પોલીસે સૌથી પહેલાં જ એ જે આયોજન હતું એ એમને સંભાળી લીધું આખું આયોજન, અને એ બધું જ આયોજનમાં જે પણ જરૂરિયાત હોય એ બધી પૂરી પાડી. એમને કરિયાવર સુધીનું જાણવા મળે છે કે કરિયાવર સુધીનું એ બધું જ આયોજન છે ને પોલીસ દ્વારા કરવામાં આવ્યું ત્યાં ને ત્યાં જ. આ પોલીસની ભૂમિકા હતી, અદ્ભુત ભૂમિકા કહી શકાય દોસ્તો. એ કામ કારણ કે એક માનવતા છે સૌથી પહેલાં. ભલે તમને ફરાર થયા છે, પોલીસની જવાબદારી તો ખાલી એમને પકડવાની જ હતી, એ કંઈ આયોજન કરવાનું ને આવું બધું નથી, પણ એ વખતે એક માણસ તરીકે, એક માનવતા તરીકે અને બધી એમની ફરજ તરીકે એ લોકોએ કામ કર્યું. પણ બીજી બાજુ બાજારું મીડિયા, નપાવટ, હરામખોર, એ મીડિયાએ શું કર્યું એ પણ જોવું જોશે દોસ્તો. એ હરામખોર બાજારું મીડિયા ત્યાં જઈને ખોટી બધી જાતની સ્ટોરીઓ બનાવવા માંડી, ફરાર થઈ ગયા, સમૂહ લગ્નનું અત્યાર સુધીનું કૌભાંડ પકડાણું, અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ, આવા બધા યુટ્યુબમાં થંબનેલમાં મેં જોયા છે એટલે કહું છું દોસ્તો. એમાં પછી અંદર પેલા જગદીશભાઈ તો બેઠા જ હોય, એને બોલાવીને બસ દબદબાટી બોલાવી નાખે, જેમ ફાવે એમ લુખાઓ છે, નામ છે, પકડતા નથી, એમ નથી કરતા. પોલીસે આટલું સારું કામ કર્યું એની કોઈ ચર્ચા નહીં. પોલીસે આટલું સારું કામ કરી આપ્યું અને આપણાથી કાંઈ થયું કેવું, બાજારું મીડિયાએ શું ત્યાં ભૂમિકા નિભાવી એ પણ તો ચર્ચા કરવી પડે ને એ લોકોએ, કે તમે લોકોએ ત્યાં શું કર્યું. મારા જો ચાલો કદાચ જગદીશભાઈ કે ફલાણા ભાઈ એ તો ભાડાના મકાનમાં રહે છે, પણ એક પાણીની સુવિધા તો કરીએ કે ત્યાં પાણીની સારી સુવિધા કરી આપીએ, કે પછી કરિયાવરમાં આપણાથી છે ને એક પેન અપાતી હોય ને તો એક પેન તો આપીએ કે 10 રૂપિયાની પેન આવે દોસ્તો. આટલું તો કમસે કમ આટલું તો કરી શકીએ કે નહીં. અને વિડીયોગ્રાફી ને એવું બધું ત્યાં લઈને ગયા હતા, કેમેરો ને બાજારો મીડિયાવાળા, તો સારામાં સારું જે વિડીયોગ્રાફર આયોજન સમિતિએ રાખેલો હશે પણ નહીં આવ્યા હોય ને એવું બી થયું હશે ને, તો એ વિડીયોગ્રાફી કરવા માટે પોતે કેમ ફરજ ના નિભાવી દીધી બાજારું મીડિયાએ. પોતેના પાસે કેમેરા હતા, બધું જ હતું, તો ત્યાં સારામાં સારી એ લોકોને વિડીયોગ્રાફી કરીને એમને જેમ સ્ટુડિયોવાળાને રાખ્યા હોય ને એમને કેસેટ બનાવીને આપે, પેનડ્રાઈવમાં આપે, તો એ રીતની ફરજ કેમ ના નિભાઈ. આ બી તો એક છે સવાલ દોસ્તો. આવા તો અનેક છે, કારણ કે બાજારું મીડિયા છે ને જ્યાં જેમ ફાવે ને એમ આને સુધારો કરવાનો છે, આપણે ખાનદાની બનાવવાની છે. એટલે આ બધા સવાલ આખી દુનિયાને એ રહ્યા પૂછે છે ને, તો હવે આપણે પૂછવાના છે. સોશિયલ મીડિયા હવે પૂછશે સવાલ કે ભાઈ તે શું કર્યું. એ બધાએ તો જે આયોજનવાળો ફરાર થઈ ગયો, પોલીસે આટલી જવાબદારી નિભાવી, પણ બાજારું મીડિયાનો શું રોલ ત્યાં નિભાવ્યો એ તમે કહો. આટલું થઈ ગયું તો ત્યાં છાતી પીટવાની હોય, આટલો શુભ પ્રસંગ હોય તો ત્યાં જઈને પણ છાતી પીટવા માંડી બાજારું મીડિયા. આ એકદમ ખોટું કહેવાય. છાતી પીટવાની જગ્યા નથી, એ શુભ પ્રસંગ હતો, ત્યાં છાતી પીટવા ના જ જવાય. કરવું હોય તો ત્યાં સારું કામ કરવા જવાય. કે આ રીતે જો એક આહિર ભાઈઓએ પણ છે ને કોઈ બ્લેન્કેટ હોલ રાખી અને ત્યાં એક જોડાનો કે કોઈના લગ્ન કરાવડાયા, તો આ રીતે બધાએ પોતપોતાના રીતે સેવા કરી દીધી. પણ આ બાજારું મીડિયા નફ્ફટનું નફ્ફટ, હરામખોરીનું હરામખોરી, એ ત્યાં જઈને પણ ખાલી બસ ચગાવ્યું, આવ ભાગી ગયા ને પેલા લોકોના એવા વિડીયો બતાવીને એ લોકોને બદનામ કરી રહ્યા છે. એ લોકોને એમ થાય કે આ આપણો પક્ષ લે છે, પણ ભવિષ્યમાં તમારા છે ને હાસી કેવી ઉડશે ને એ એમને ખબર નથી. પણ આ બાજારું મીડિયાને તો ખબર જ છે ને, એ બનાવે છે વ્યૂ માટે કેવી આ લોકોની મજાક ઉડશે ભવિષ્યમાં. અને અત્યારથી જ કેવી મજાક, એ આ લોકોનો ધંધો જ આ છે કે કોઈ વસ્તુ તમને એમ કે આ તો આપણો અવાજ ઉઠાવે છે, અવાજ નથી ઉઠાવતા, તમને વેતરી નાખે છે. પણ આ બધી ભોળા લોકોને ખબર ના હોય કે એમને એમ થાય કે આ તો આપણું સારું બતાવે છે ને, તમારું સારું નથી બતાવતા, તમને કેવા બદનામ કરી દીધા. એને સારું કરવું હોત તો એના એડવર્ટાઇઝર વાળાને કોઈ ઉદ્યોગપતિઓને ફોન કરીને કહે કે ભાઈ આવું થયું છે, તમે તાત્કાલિક છે ને આમાં જે પણ તમારાથી થાય એ સેવા કરી દો. જેટલા પણ બધા હોય બધાના એમની પાસે નંબરો હશે અને બધી જાતનું હશે, તો એ લોકોને કીધું હોય. રાજકોટના જેને ખબર પડી ને બધાએ સામેથી બધી સેવાઓ આપવા પહોંચી ગયા હતા. કારણ કે આ તો બાજારું મીડિયા તો નફ્ફટનું નફ્ફટ જ રહેવાનું છે, બધાને ખબર જ છે કે એનું. પણ પોલીસે બધી જ જે કરાવડાવી બધી જ આખી સંપૂર્ણ કાર્યવાહી કરાઈ. અને હવે 3-4 દિવસ પછી એ લોકોએ બધા જેને ધરપકડને એવું કરવાની હોય એ બધા કરવા માંડ્યા. એમાંથી જે મેઇન છે એ તો હજુ ભાઈ પકડાતા નથી. પણ
એ પોલીસે જે ત્યાં સૂઝબૂઝથી જે લીધું ને કામ, એ બહુ અભિનંદન અને સારામાં સારું કામ છે. અને એની સામે બાજારું મીડિયાએ જે રોલ નિભાવ્યો ને, એ તો નિંદનીય છે, પરમ નિંદનીય. દુનિયામાં જેટલી ગાળોમાં ગાળો લખાઈ છે ને, એ આ લોકો માટે લખાઈ, બાજારું મીડિયા માટે. પણ તોય વી.કે. સિંહ સાહેબ જેવા, જસ્ટિસ કાજુ સાહેબ જેવા એવા સજ્જન વ્યક્તિઓ પણ ખાલી એટલો પ્રોસ્ટિટ્યૂટ કહી અને આ લોકોને એમના જેટલું નીચમાં નીચ કક્ષાની ગાળો તો આપી નાખે, એટલે પ્રોસ્ટિટ્યૂટ કહી દે, વેશ્યા કહી દે. સમજ્યા દોસ્તો? એટલે આ બાજારું મીડિયાનો ખેલ રાજકોટ સમૂહ લગ્નમાં પણ જોવા મળ્યો આપણને. અને આ આપણે ઉઠાવતા રહીશું તો કદાચ કોઈક સારો માનવતાવાદી કાંઈક હોય રિપોર્ટિંગ કરવા વાળો ને, તો આવું ફરીથી ક્યારેક આવા કોઈ પ્રસંગમાં જાય તો છાતી કૂટવાનું ના કરે ને, એટલા માટે આપણે આ સભાનતા લાવવાની છે દોસ્તો. અને આ લોકોના જેટલા પણ બિચારાઓને દેખાડ્યા છે ને, એવું પણ બ્લર કરીને બતાવવા જોતા હતા. પણ હરામખોરીની હદ વટાવી હોય ને, એટલે બાજારું મીડિયા રોજ નવા છે ને, એના નિમ્ન સ્તર પણ નીચેથી નીચે, કેમ શેર માર્કેટ નીચેથી નીચે તૂટતું જાય ને, એમ આ નીચેથી નીચે દરરોજ તૂટતું જ જાય છે. એની આપણને એમ કે આનથી હલકી કક્ષામાં ક્યાં જવાનું છે આ, પણ એ બીજા દિવસે તમે જોશો ને તો એનાથી બી હલકી કક્ષાએ દેખાશે તમને. એટલે આ નફ્ફટ નાપાવટ બાજારું પ્રોસ્ટિટ્યૂટ મીડિયાને આપણે અરીસો બતાવવાનું કામ જે ચાલુ કર્યું છે ને, એ હવે ચાલુ રહેશે દોસ્તો. તમારા પણ કોઈ પણ જાતના સજેશન હોય, આમાં શું એણે ભૂલ કરી, એ બધી તમે કોમેન્ટમાં લખજો. એટલે એ લોકો કોમેન્ટો વાંચે છે પાછા. એ લોકો કોમેન્ટો વાંચે છે ને, એટલે એમના વિશે લોકો શું કહે છે ને, તમે બધું લખો. એટલે એ લોકો કદાચ વાંચે ને તો ખબર પડે એમને, ડબલ અરીસો દેખાય. ચાલો તો દોસ્તો, બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.